નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં હું તમારા માટે પોસ્ટ ઓફિસની એક મહત્વની બચત યોજના લઈને આવ્યો છું। મિત્રો, પોસ્ટ ઓફિસ દ્વારા મહિલાઓ માટે એક ખાસ બચત યોજના શરૂ કરવામાં આવી છે। આજના વિડીયોમાં આપણે તેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોવાના છીએ। ભારતીય પોસ્ટ ઓફિસ મહિલાઓ માટે ઘણી યોજનાઓ બનાવે છે, જેમાંથી એક છે મહિલા પોસ્ટ ઓફિસ સ્કીમ, જેના થકી મહિલાઓ ઘરે બેઠા નાણાકીય સહાય મેળવી શકે છે। મિત્રો, આ યોજનાની શરૂઆત 1 એપ્રિલ 2023ના રોજ શરૂ કરવામાં આવી હતી। ત્યારથી લઈને અત્યાર સુધી અનેક સ્ત્રીઓ આ યોજના અંતર્ગત સહાયમાં સ્થાન પામી છે। સ્કીમ વિશે વધુને વધુ લોકોને જાણકારી મળતા વધુને વધુ લોકો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે। મિત્રો, આ યોજનાનો તમે લાભ 2025 સુધી લઈ શકો છો। લોકોના જણાવ્યા અનુસાર બેંક એફડીની સરખામણીમાં પોસ્ટ ઓફિસની આ યોજના વધારે સુરક્ષિત અને સુવિધા પૂરી પાડનારી છે। મિત્રો, આ પોસ્ટ ઓફિસ માસિક યોજના અંતર્ગત તમે 1000 રૂપિયાથી લઈ વધુમાં વધુ રૂપિયા 2 લાખ સુધીનું રોકાણ કરી શકો છો। આ યોજનાને મહિલા બચત સન્માન પ્રમાણપત્ર સ્કીમ તરીકે પણ ઓળખવામાં આવે છે। અત્યાર સુધી 10 લાખથી વધુ મહિલાઓ આ યોજનાનો લાભ મેળવી ચૂકી છે। જો તમે પણ આ યોજનાનો લાભ મેળવવા ઈચ્છતા હોય તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। મિત્રો, દેશના નાણામંત્રી નિર્મલાબેન સીતારામન દ્વારા આ યોજના અંગેની જાહેરાત કરવામાં આવી હતી। આ યોજના હેઠળ મહિલાઓ નાણાંનું રોકાણ કરીને પોતાની માસિક આવક ઊભી કરી શકે છે। મિત્રો, ડાક વિભાગની આ એક બચત યોજના છે, જેમાં રોકાણ કરીને તમે સારું વળતર મેળવી શકો છો। જો કોઈ સારી જગ્યા પર બચત કરવા માંગતા હોય તો આ એક ઉત્તમ વિકલ્પ છે। પોસ્ટ ઓફિસ સ્કીમ યોજનાની પૂરી જાણકારી ટેબલ સ્વરૂપે આપણે મેળવીએ। મિત્રો, આ યોજનાનું નામ મહિલા પોસ્ટ ઓફિસ યોજના છે। મિત્રો, આ યોજનામાં તમે લઘુત્તમ રકમ એટલે કે ઓછામાં ઓછું 1000 રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો અને મહત્તમ રકમ એટલે કે વધુમાં વધુ તમે 2 લાખ રૂપિયા સુધીનું રોકાણ આ યોજનામાં કરી શકો છો। હવે મિત્રો, તમે જે રોકાણ કરો છો તેના બદલામાં તમને વાર્ષિક વ્યાજ દર 7.1% મળવાપાત્ર રહેશે અને આ જે યોજના છે તેનો સમયગાળો એટલે કે આ મર્યાદા કેટલી છે તો કે 5 વર્ષ સુધી આ યોજનામાં તમારે રકમ ભરવાની થશે। મિત્રો, હવે જોઈએ કે આ યોજનામાં ખાતું કોણ ખોલાવી શકે। તો મિત્રો, 18 વર્ષથી મોટી ઉંમરના કોઈ પણ મહિલા છે તે આ યોજનામાં ખાતું ખોલાવી શકે છે। મિત્રો, 18 વર્ષથી નાની ઉંમરની કોઈ દીકરીને ખાતું ખોલાવવું હોય તો તે પણ આ યોજનામાં ખાતું ખોલાવી શકે છે, પણ તેનું જે સંચાલન છે તે તેના વાલી દ્વારા કરવામાં આવવું જોઈએ। હવે મિત્રો, એક ખાસ વાત ધ્યાનમાં રાખજો કે આ યોજનામાં સંયુક્ત ખાતું માન્ય ગણાતું નથી। આગળ જોઈએ મિત્રો, ખાતું ટ્રાન્સફર। કોઈ કારણોસર તમારે અન્ય શહેરમાં ટ્રાન્સફર થવાનું થાય તો તમે એક પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસમાં ટ્રાન્સફર લઈ શકો છો। મિત્રો, હવે આગળ જોઈએ તો કે પાકતી મુદત પહેલા ઉપાડ। તમારે કદાચ તમારો જે 5 વર્ષનો સમયગાળો છે તે પહેલા તમારે કદાચ પૈસા ઉપાડવા હોય તો મિત્રો એ નિયમો મુજબ તમે પૈસા ઉપાડી શકો છો। હવે મિત્રો, આગળ જોઈએ વાત કરીએ તો કે ટેક્સ બેનિફિટ। જે સરકાર દ્વારા જે ટેક્સ વસૂલ કરવામાં આવે છે તેમાં આપણને રાહત મળે છે કે નહીં? તો હા મિત્રો, કલમ 80C હેઠળ કર મુક્તિ મળવાપાત્ર છે। મિત્રો, હવે આગળ જોઈએ તો કે નોમિનેશન સુવિધા તો કે ઉપલબ્ધ છે। મેં આગળ વાત કરી ને કે 18 વર્ષથી નાની દીકરી હોય તો એની તમારે ખાતું ખોલાવવું હોય તો તમે ખોલાવી શકો છો, પણ એનો વહીવટ તમારા વાલી દ્વારા થવો જોઈએ। મિત્રો, મહિલા પોસ્ટ ઓફિસ બચત માટેના દસ્તાવેજોની વાત કરીએ તો આ યોજનાનો લાભ લેતી કોઈ પણ વ્યક્તિને વ્યાજના નાણાંમાંથી ટેક્સ ભરવાનો હોતો નથી। મિત્રો, યોજનાની અરજી કરવા માટે તમારે નીચે દર્શાવેલા ડોક્યુમેન્ટ ભેગા કરી લેવા। ડોક્યુમેન્ટમાં જોઈએ તો ઓળખનો પુરાવો। મિત્રો, ઓળખના પુરાવા તરીકે તમારે આધાર કાર્ડ, પાન કાર્ડ, મતદાર ઓળખપત્ર રજૂ કરવાનું થશે। સરનામાના પુરાવા તરીકે તમે રેશન કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ રજૂ કરી શકો છો।
મિત્રો, ઉંમરનો પુરાવો તમારે રજૂ કરવાનો થાય તો તે માટે તમે જન્મ પ્રમાણપત્ર અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર રજૂ કરી શકો છો. આગળ જોઈએ તો ફોટો. મિત્રો, તમારે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો રજૂ કરવાનો થશે. સંપર્ક નંબરની વાત કરીએ તો તમારો જે પોતાનો પર્સનલ નંબર છે તે રજૂ કરવાનો થશે. પ્રારંભિક થાપણ રકમ એટલે કે શરૂઆતમાં જે રકમ જમા કરાવવાની થશે તે ઓછામાં ઓછી 1000 રૂપિયા લગી તમારે આ ખાતામાં જમા કરાવવા પડશે. નોમિની વિગતો એટલે કે તમે જો 18 વર્ષથી નાની ઉંમરની દીકરીનું ખાતું ખોલાવો છો તો તમારે એના નોમિની તરીકે જે લાગુ પડતા દસ્તાવેજો છે તે રજૂ કરવાના થશે. મિત્રો, ખાસ ધ્યાન રાખવાનું કે અમુક કેસમાં બતાવેલ ડોક્યુમેન્ટ સિવાયના અન્ય દસ્તાવેજોની પણ જરૂર પડી શકે છે, જેની માહિતી તમને પોસ્ટ ઓફિસના અધિકારી દ્વારા મળી શકશે. મિત્રો, પોસ્ટ ઓફિસ મહિલા બચત યોજના માટે અરજી કરવા માટે તમે તમારી નજીકની પોસ્ટ ઓફિસની મુલાકાત લઈ શકો છો. મિત્રો, અરજી ફોર્મ મેળવવા માટે પોસ્ટ ઓફિસના કાઉન્ટર પર પૂછપરછ કરવી. અરજી ફોર્મમાં તમારી વ્યક્તિગત માહિતી, સરનામું અને બેંક વિગતો ભરી દેવી. ત્યાર પછી ફોર્મ સાથે તમારો ફોટો, આઈડી, સરનામાનો પુરાવો, જન્મ તારીખનો પુરાવો જોડવો. મિત્રો, ભરેલું ફોર્મ અને જરૂરી દસ્તાવેજો પોસ્ટ ઓફિસના કર્મચારીને સબમિટ કરવા. મિત્રો, યોજનાના રોકાણ કરવા માટે ન્યૂનતમ રકમ જમા કરાવો. ન્યૂનતમ રકમ એટલે ઓછામાં ઓછા 1000 રૂપિયા તમારે જમા કરાવવાના થશે. પોસ્ટ ઓફિસ દ્વારા તમારું ખાતું ખોલવામાં આવશે અને તમને પાસબુક આપવામાં આવશે. નિયમિત રીતે તમારા ખાતામાં પૈસા જમા કરાવતા રહો અને વ્યાજનો લાભ તમે મેળવતા રહો. અમુક લોકો મોબાઈલ નંબર, ઈમેલ અથવા વેબસાઇટ દ્વારા સંપર્ક કરવા માંગતા હોય છે, પણ આ યોજના માટે ઓફલાઈન ઓફિસ મુલાકાત લો એ વધુ સારું છે. મિત્રો, આ યોજનાની શરૂઆત માટે તમારે ઓનલાઈન કરતા ઓફલાઈન એટલે કે રૂબરૂ પોસ્ટ ઓફિસની મુલાકાત લેવી વધુ હિતાવહ રહેશે. મોટાભાગની સરકારી સહાય મેળવવા માટે અરજી કરનાર વ્યક્તિ પાસે અમુક ઉપયોગી દસ્તાવેજો હોવા જરૂરી છે. જેની પાસે આ પ્રકારના દસ્તાવેજો ઉપલબ્ધ નથી હોતા તેઓ આ યોજનાનો લાભ લઈ શકતા નથી. સેવિંગ સ્કીમની આ યોજના ભારતીય મહિલાઓ માટે ઘણી મહત્વપૂર્ણ છે. પોતાના રોજબરોજનો ખર્ચ ઉઠાવવા જેટલા નાણાંની આ યોજના હેઠળ સ્ત્રીઓ પાસે આવી જાય છે. એટલા માટે જો તમારી પાસે ડોક્યુમેન્ટ ન હોય તો સૌપ્રથમ યોગ્ય ડોક્યુમેન્ટ જમા કરો અને ત્યારબાદ આવેદન કરવાનું વિચારો. જો બધા કાગળ બરાબર હશે તો તમને સફળતાપૂર્વક લાભ પ્રાપ્ત થઈ જશે. મિત્રો, આ યોજનાના વિશેષ લાભો વિશે વાત કરીએ તો મહિલાઓના કલ્યાણને ધ્યાનમાં રાખતા બનેલી આ યોજના અત્યાર સુધી અનેક લોકો માટે ઉપયોગી બની ચૂકી છે. દેશની સ્ત્રીઓ અને નાગરિકો માટે અત્યંત ખુશીના સમાચાર છે, કારણ કે તેઓ આના થકી આર્થિક રીતે પગભર બની શકે છે. મિત્રો, હવે કયા લાભ મળશે તે જોઈએ તો પહેલું છે આર્થિક સ્વતંત્રતા. આ યોજનાઓ મહિલાઓને નાણાકીય દ્રષ્ટિએ મજબૂત બનાવે છે. બીજું જોઈએ તો લઘુત્તમ રોકાણ. મિત્રો, પ્રારંભ માટે નાની રકમની જરૂર પડે છે, જે દરેક વર્ગની મહિલાઓ માટે યોગ્ય છે. તમે 1000 રૂપિયાથી લઈ 2 લાખ રૂપિયા સુધીનું ખાતું ખોલાવી શકો છો, માટે દરેક મહિલા આ યોજનાનો લાભ લઈ શકે છે. આગળ જોઈએ તો સલામતી. મિત્રો, પોસ્ટ ઓફિસ દ્વારા પ્રદાન કરાતા પ્લાન સંપૂર્ણપણે સુરક્ષિત છે. મિત્રો, પોસ્ટ ઓફિસ એટલે સરકારી વિભાગ કહેવાય, માટે આપણે જે રોકાણ કરીએ છીએ, યોજનાનો લાભ લઈએ છીએ તે સંપૂર્ણ રીતે આપણા માટે સુરક્ષિત ગણાય. મિત્રો, આગળ વાત કરીએ લાયકાત. તો આ યોજનાઓ દરેક માટે સરળતાથી ઉપલબ્ધ છે. કોઈ માટે કાગળ તંત્ર જરૂરી નથી. બરાબર મિત્રો, કોઈ માટે એવા વધારાના ડોક્યુમેન્ટ અહીં રજૂ કરવાના થતા નથી, એટલે દરેક મહિલા આ યોજનાનો લાભ લઈ શકે છે. મિત્રો, વળતર લાભ જોઈએ તો અન્ય પ્રાઇવેટ બેંકની તુલનામાં 7.1% ઉચ્ચ રિટર્ન મળે છે. એટલે અન્ય બેંકોની સરખામણીમાં અહીં કણે 7.1% જેટલો વ્યાજ દર મળવા પાત્ર છે. હવે આનાથી વિશેષ જે લાભો મળી રહ્યા છે તેના વિશે વાત કરીએ તો નાની રકમથી ખાતું ખોલી શકાય છે. બરાબર, 1000 રૂપિયાથી લઈ તમે ખાતું ખોલાવી શકો છો. બીજું, પોસ્ટમાં ખાતું ખોલાવવું સરળ છે. આગળ જોઈએ, ઓછા નાણાંમાં વધુ ઇન્ટરેસ્ટ મળે છે. બરાબર, ઓછા રોકાણમાં તમે વધુ વ્યાજ દર મેળવી શકો છો. ઓનલાઈન કસ્ટમર સપોર્ટ આપવામાં આવે છે.
તમને ઓનલાઈન સર્વિસ પણ પૂરી પાડવામાં આવે છે. એકાઉન્ટને ઓનલાઈન મેનેજ કરી શકાય છે. તમે પોસ્ટ ઓફિસની એપ્લિકેશન દ્વારા તમારું એકાઉન્ટ છે તેને ઓનલાઈન તમે મેનેજ પણ કરી શકો છો. મિત્રો, આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલાક માપદંડો નક્કી કરવામાં આવ્યા છે. તેના વિશે વાત કરીએ તો આ યોજનાનો લાભ માત્ર મહિલાઓ જ લઈ શકે છે. ખાતું ખોલાવનાર મહિલાની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. મિત્રો, સગીર એટલે કે 18 વર્ષથી નાની ઉંમરની મહિલાના નામે પણ ખાતું ખોલી શકાય છે, પરંતુ તેમના વાલી દ્વારા ખાતું સંચાલિત થશે, એટલે કે તેમના વાલી છે તે આ ખાતાને ઓપરેટિંગ કરી શકશે. મિત્રો, ખાસ ધ્યાન રાખવું કે એક વ્યક્તિ માત્ર એક જ ખાતું ખોલી શકે છે. આગળ જોઈએ તો આ યોજનામાં રોકાણ કરવા માટે કોઈ આવક મર્યાદા નથી. 1000 થી લઈને 2 લાખ રૂપિયા સુધીની કોઈ પણ તમે રકમ તેમાં જમા કરાવી શકો છો. મિત્રો, ભારતીય નાગરિક જ આ યોજનાનો લાભ લઈ શકે છે. જે અનિવાસી ભારતીય એટલે કે NRI વ્યક્તિ છે તેને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે નહીં. મિત્રો, આ મહિલાઓ માટેની એક બચત યોજના છે. તો ઘણા બધા વ્યક્તિઓના મનમાં તેના લગતા કેટલાક પ્રશ્નો ઊભા થશે. તો અહીં કેટલાક પ્રશ્નો અને તેના જવાબ આપેલા છે, તેના વિશે વાત કરીએ તો પ્રશ્ન 1, મહિલા પોસ્ટ ઓફિસ સ્કીમ શું છે તેની જાણકારી આપો. તો મિત્રો, ખાસ કરીને મહિલાઓને કેન્દ્રમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવેલી એક પ્રકારની નાણાકીય યોજનાને મહિલા પોસ્ટ ઓફિસ નામ આપવામાં આવ્યું છે. આ જે સ્કીમ છે એ ફક્ત મહિલાઓ માટે જ લાગુ પાડવામાં આવેલી છે. બીજો પ્રશ્ન જોઈએ, આ યોજના અંગેની મહત્તમ રકમ કેટલી સુધી જમા કરી શકાય છે? તો મિત્રો, આગળ વાત કરી તેમ કે 1000 રૂપિયાથી લઈને તમે વધુમાં વધુ 2 લાખ રૂપિયા સુધીનું રોકાણ આ યોજનામાં કરી શકો છો. મિત્રો, ત્રીજો પ્રશ્ન જોઈએ, પોસ્ટ ઓફિસ સ્કીમ યોજનાનો લાભ લઈ શકવા માટે કોણ યોગ્ય ગણાય? તો મિત્રો, આ યોજનાનો લાભ ફક્ત 18 વર્ષથી ઉપરની વય જૂથની તમામ મહિલાઓ લઈ શકે છે. આ સિવાય 18 વર્ષથી નાની વયની દીકરીઓને લાભ લેવો હોય તો તે પોતાના માતા પિતાના સહાયથી ખાતું ખોલાવી અને આ યોજનાનો લાભ લઈ શકે છે. ચોથો પ્રશ્ન જોઈએ, શું પોસ્ટ ઓફિસ સ્કીમમાં રોકાણ કરવું સુરક્ષિત છે? તો હા, ભારતની દરેક પોસ્ટ ઓફિસ ભારત સરકાર દ્વારા સંચાલિત હોય છે, જેમાં તમે પૂરેપૂરો ભરોસો કરી શકો છો. આ એક સરકારી વિભાગ છે, માટે આમાં આપણા નાણાં સુરક્ષિત રહેવાના એ 100% ગેરંટી આપણને આપવામાં આવે છે. પાંચમું, યોજનાનો લાભ ન મળતા શું કરવું જોઈએ? જો આપણને આ યોજનાનો લાભ ન મળે તો આપણે શું કરવું? તો મિત્રો, જો તમને આ યોજનાનો સ્થાન આપવામાં ન આવે, કોઈ પણ પ્રકારની સમસ્યા ઊભી થાય, લાભ સંપૂર્ણ ન મળે તો તમે પોસ્ટ ઓફિસ પાસેથી તેની વિગત માંગી શકો છો. તમે પોસ્ટ ઓફિસમાં તમારી રજૂઆત કરી શકો છો. તમારા પ્રશ્નોનું સમાધાન પોસ્ટ ઓફિસ દ્વારા કરવામાં આવશે. મિત્રો, આ હતી આપણી મહિલાઓ માટેની એક ખાસ પોસ્ટ ઓફિસ દ્વારા શરૂ કરવામાં આવેલી બચત યોજના. મિત્રો, આ યોજના એક ગૃહિણી માટે મહત્વની યોજના કહી શકાય. બરાબર, નાની રકમથી ઘણી બધી મોટી બચત આપણે કરી શકીએ છીએ. માટે આ યોજનાનો લાભ લેવા માટે આજે જ તમે તમારી નજીકની પોસ્ટ ઓફિસની મુલાકાત લઈ આ યોજનાની વધુમાં વધુ માહિતી મેળવી અને આજે જ તમે નાના પાયે તમારું બચત શરૂ કરી શકો છો. મિત્રો, આવા જ અવનવા માહિતીસભર વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આવી જ અવનવા વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો. ચાલો, ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઈએ.